વાલ વધના મળ્યા છે મતલબ હું તૈયાર કરી આવું કાલે વહેલો પોકાડ્યું કરો તો હું એક ટાયર પૂરું કરું છું લોક કરું કરી કોઈ ના લઈ જાઉં તો એકદમ ના ના એક જ બે ખોલવા પડે તમે એ શું કરવાનું હોય તો ઘર વહેલો એને કીધું કે વહેલો કાલ હું હેડ પોકાડ્યું हाय गाइस दिलीप सिंह आज तो ऑल्टो ने वेल्डिंग करी हमारी गाड़ी घेर दवाने છે ને વેલ્ડિંગ કરે શું થયું છે યાર ખબર પડતી નહીં કોઈ દિલીપ સિંહ વેલ્ડિંગમાં લાગેલા છે આ રહી અમારી ऑल्टो દિલીપ સિંહ आज બસ બોડી પંપમાં કામ છે અલ્ટો ગાડી પડી દેવાની એવું એમ થાક બીજો નહીં લાગ્યો ના ના એમ સારું કામ હેડ એમ હા તો તમે તમારે ભૂકા બોલાવો ગાઈ દેવરાજ સિંહના ગેરેજ આવી જાઓ મારે દેવરાજ સિંહનું ગેરેજ 2-3 દિવસ થઈ ગયા આજ તો આવ્યા નતા દેવરાજ સિંહ કેમ આવતા નહીં આજ તો સ્પેશિયલ લઈને મળવા આવી ગયા જો ગાઈ દેવરાજ સિંહનું ગેરેજ છે હજુ ગેરેજ સારું દિલીપ સિંહ વેલ્ડિંગ કરે ગાડી નીચે જો ગાઈ દિલીપ સિંહ વેલ્ડિંગ કરે અમારી ગાડી ભૂકા બોલાવ્યું ને છે ઊંચા ઊંચા હા હેડ મગાવ દોરું આપણે પૈસા બેંક ખુલે એટલે ઉપાડી પોકાડે કાઠું પડે દિલીપ સિંહ ગાઈસ બસુબા તૈયાર થઈ ગઈ હેડવાની બસુબા હેડવા મળ્યા ઘેર દુકાન બીજી વધારી નાખી બસુબા રવાના હોય બસુબા વાટે થઈ ગયા શાંતિ બસુબા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હા એ ઊભા ગાડીને જેક ચડાવે ઇકો ગાડી આવી કે જેક ચડાવે આ ગાડી આ ચેક કરી અમારી ગાડી ડાયરેક્ટ ખોલી નાખો કોડી ચડે દેવરાજ સિંહ ટાયર ખોલવાનું કામ ચાલુ કરી દીધું કોને શું કરવાનું દેવુબા કોને શું કરવાનું એવું છે એમ હેડ ખોલ્યો છે ગાઈઝ વાલનું કામ કરવાનું છે આ રીકો દેવરાજ સિંહ ખોલે હવે અમે ઘેર જો દેવરાજ સિંહ દુકાન થઈ ના છીએ ઘેર નીકળા ગાડી પણ તૈયાર થઈ ગઈ તો બિલ્ડિંગ કરાવવાનું તૈયાર થઈ ગઈ દેવરાજ સિંહ થઈ જાય આ બે ઇકો આવેલી કામ કરાવવા માટે તો મળીએ ગાઈડ આવતા નેક્સ્ટ બ્લોગમાં લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો ગાઈડ